अन्य समाचार गोंडलથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 2 દિવસના વિરામ બાદ ગોંડલ માર્કેટયાર્ડ માં ડુંગળીની હરાજી શરૂ થઈ। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી શરૂ થઈ છે। 20 કિલો ડુંગળીના ભાવ 51 રૂપિયાથી 481 સુધી બોલાયા છે। ખેડૂતો અને વેપારીઓની ડુંગળીની નિકાસબંધી દૂર કરવાની માંગ। ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની 55000 ગુણીની આવક થઈ છે। રાજકોટનું સૌથી મોટું ગોંડલ માર્કેટયાર્ડ કે જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેમ કે ખેડૂતો નિકાસબંધીના વિરોધમાં છે અને સામે ભાવ પણ એટલા ખેડૂતોને મળી નથી રહ્યા। ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર 3 દિવસ પહેલાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલી હતી, પરંતુ સરકારશ્રીના નિકાસ પ્રતિબંધને લીધે ડુંગળીનો ભાવ નીચો જતાં ખેડૂતો દ્વારા હોબાળો કરી અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી। જે 2 દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી। 2 દિવસ બાદ આજ રોજ સવારના વેપારીઓ તથા ખેડૂત ભાઈઓ સાથે વાટાઘાટો બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલી હતી અને રેગ્યુલર આજના દિવસે ડુંગળીની હરાજી ચાલુ છે। ડુંગળીનો 20 કિલોનો ભાવ 51થી લઈ 481 સુધીનો ભાવ છે